ખેડૂત મિત્રો, આજે તારીખ 1/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1730, હળવદ 1600, મોરબી 1655, ખાંભા 1656, ખેડબ્રહ્મા 1450, બગસરા 1528। આપણે જે વિસ્તારોના ભાવ જોયા તેમાં કદાચ આજની તારીખે ઐતિહાસિક ભાવ આપણે ગણીએ તો રાજકોટનો ગણી શકાય, કારણ કે આટલા જે ભાવ આપણને મળ્યા છે તેમાં રેકોર્ડ બ્રેક ભાવ છે તે રાજકોટનો 1730 જેટલો જોવા મળેલો છે। રાજકોટમાં કપાસની આવક 3000 મણ જેટલી આજે ખેડૂત મિત્રો જોવા મળી હતી। વાયદા બજાર ઉપર આપણે નજર નાખી લઈએ તો અત્યારે 2:35 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.59 જેટલો ઘટીને 69.41 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। આપણો એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો 30 રૂપિયા જેટલો ઘટીને 3585 અને મે 2026નો વાયદો પણ 30 રૂપિયા જેટલો ઘટીને 3610 અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 5.5 રૂપિયા જેટલો ઘટીને 1590ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસિયાના 20 કિલોના ભાવ 870થી 890 સુધી જોવા મળી રહ્યા છે। કપાસિયા વોશ ગઈકાલે 10-15 રૂપિયા જેટલું વધીને 1510 અને 1515ની આસપાસ અત્યારે ચાલી રહ્યું છે। આપણી શંકર રૂની ઘાસડીનો ભાવ ખાંડીમાં ગઈકાલે 250 રૂપિયા જેટલો વધીને 57,800થી 58,200ની આસપાસ અત્યારે આપણી શંકર રૂની ઘાસડીના ભાવ ચાલી રહ્યા છે। કપાસિયા ખોળના બ્રાન્ડના ભાવ 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના 2450થી 2500ની આસપાસ અત્યારે ઘણા ખરા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે। ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદાથી લઈને આપણી સ્થાનિક કપાસ વાયદા બજાર, કપાસિયા ખોળના વાયદા બજારમાં ઘટાડાનો માહોલ છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, આપણે વિદેશી રૂની ઘાસડી ભારતીય રૂપિયામાં 356 કિલોની ખાંડીમાં કેવા ભાવ કયા દેશના વિદેશના આપણા રૂપિયામાં ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈ લઈએ તો 30/3/2026ના રોજ ખેડૂત મિત્રો, આપણે આ ભાવ ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીના રૂપિયામાં ભાવ છે તે ભારતના જણાવીએ છીએ। 30/3/2026ના રોજ આ ભાવ આ મુજબ હતા, જેમાં આપણી શંકર રૂની ઘાસડી 58,000, ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણેનો ભાવ 51,925, જુલાઈ વાયદા પ્રમાણે 53,582, ચીનનો મે વાયદા પ્રમાણે 74,807 અને બ્રાઝિલના રૂના ભાવ 54,847 જેટલા 30/3/2026ના રોજ આપણને જાણવા મળ્યા હતા। ટૂંકમાં અત્યારે ખેડૂત મિત્રો, વાયદા બજારમાં થોડો ઘણો ભાવ છે તે ડાઉન થયેલો છે, પરંતુ બજાર બંધ થાય ત્યારે ખરેખર વાસ્તવિક આપણને ખ્યાલ આવે કે વધારા કે ઘટાડા સાથે વાયદા બજાર બંધ થઈ છે। અત્યારથી ન ખબર પડે, એનસીડેક્સ ઉપરના વાયદા લગભગ 5 વાગ્યાની આસપાસ બંધ થાય છે ત્યારે જ આપણને ખબર પડશે કે કઈ પોઝિશનમાં વાયદા છે તે બંધ આવેલા છે। રાજકોટમાં ખૂબ સારામાં સારો ભાવ ખેડૂત મિત્રો આજના દિવસે બોલાયેલો છે। હજુ ઘણા ખરા વિસ્તારોમાં કદાચ રજાનો માહોલ હશે અને ભાવ ન આવે, બાકી કાલથી મોટાભાગના વિસ્તારોના ભાવ છે તે આપણને મળતા થઈ જશે। ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવવાનો પ્રયાસ કરજો, જેથી કરીને ગામડે બેસીને કોઈ ખેડૂત મિત્રોને કપાસનું વેચાણ કરવું હોય તો બજાર પેરેટીએ છેતરાય નહીં। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો। આભાર।